નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી બહેનોના પગારમાં 2025માં આખરે વધારો કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા, આખરે 2025માં તેનો સમય પાક્યો છે અને પગારમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. 5 લાખથી વધુ પરિવારોનું સપના સાકાર જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના આંગણવાડી બહેનો, કાર્યકર, તેડાગર બહેનો, આશા વર્કરોના પગારમાં વધારો જાહેર કરતો સમાચાર સામે આવી રહ્યા છે. તો આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે તાજેતરમાં થયેલો નોંધપાત્ર પગાર વધારો દેશભરની વસ્તીના આ મહત્વપૂર્ણ વર્ગના ઉત્થાન તરફ એક મોટું પગલું છે. આ કાર્યકરો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો માટે પોષણ, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સેવાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારા પાછળના કારણો અને તેનું મહત્વ આંગણવાડી પગાર વધારા માટેની અરજી પ્રક્રિયા, જે ઘણા લાંબા સમયથી માંગ કરીને પત્રો લખવામાં આવી રહ્યા હતા, તે છે. તેમના પગાર લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યા હતા અને પગાર વધારાની માંગણીઓ વારંવાર ઉઠાવવામાં આવતી હતી. હવે કેન્દ્ર સરકાર અને અદાલતોના સકારાત્મક પગલાંને કારણે તેમને તેમના હક મળવા લાગ્યા છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે તાજેતરના પગાર વધારા, સરકારી યોજનાઓ, માનદ વેતનની રકમ, નવી સુવિધાઓ, અરજી પ્રક્રિયાઓ અને અન્ય સંબંધિત માહિતી આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. આ વધારા પાછળના કારણો અને સંબંધિત સરકારી યોજનાઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડશે. તો વિગતવાર જોઈએ તો આંગણવાડી કાર્યકર્તાઓના પગારમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. બાળકો અને માતાઓના વિકાસ માટે આંગણવાડી સેવાઓ જે મહત્વપૂર્ણ કાર્ય કરે છે. દેશભરના દરેક ગ્રામ અને શહેરમાં સ્થિત આ કેન્દ્રો બાળકોને પોષણ, રસીકરણ, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. આ પ્રણાલીમાં કામદારો અને સહાયકો લાંબા સમયથી પગારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અગાઉ સરકારી માનદ વેતન ખૂબ જ ઓછું હતું, જેમાં 2018માં આંગણવાડી કાર્યકરોને મહદઅંશે થોડો વધારો કરવામાં આવ્યો હતો. મિની આંગણવાડી કાર્યકરોને અને સહાયકોને 1500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ 2018માં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી હતી, આ અંતર્ગત આંગણવાડી કાર્યકરોને 5500, આંગણવાડી કાર્યકરોને 10,000 તેમજ સહાયકોને 5,500 માસિક પગાર આપવાનું નક્કી કર્યું હતું. વધુમાં ₹250 થી ₹500 સુધીના વધારાના પ્રદર્શન આધારિત પ્રોત્સાહનો પણ ઓફર કરવામાં આવ્યા હતા. તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા કવચ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં ઘણા રાજ્યોમાં અદાલતોએ પણ હસ્તક્ષેપ કર્યો છે અને લઘુત્તમ વેતન બમણું કરવા જેવા આદેશો જાહેર કર્યા છે. કેટલાક રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોનો લઘુત્તમ પગાર હવે વધારીને આશરે 24,800 પ્રતિમાસ કરવામાં આવ્યો છે, જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તે મુજબ. અને આંગણવાડી સહાયકોના પગારમાં પણ એ જ રીતે આશરે 5,000 કે તેથી વધુનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 20,000 જેટલો પગાર તેમનો કરવામાં આવ્યો છે. આ વધારો તેમના જીવન ધોરણને સુધારવા અને સુવિધાઓના સ્તરને વિસ્તૃત કરવા એક મહત્વપૂર્ણ પગલું છે. સરકાર આંગણવાડી કાર્યકરો માટે બીજી ઘણી યોજનાઓ પણ ચલાવે છે. આમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો સમાવેશ થાય છે, જે પગારદાર કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને વૃદ્ધાવસ્થા પેન્શન લાભો પૂરા પાડે છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે આ યોજના હેઠળ તેમને આરોગ્ય વીમો પણ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. આમ પગાર ઉપરાંત સામાજિક અન્ય સુરક્ષા લાભો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હવે જો આંગણવાડી કાર્યકરો
કોમન એપ્લિકેશન સોફ્ટવેર ICDS, CAS જેવા ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરે છે તો તેમને વધારાના પ્રદર્શન આધારિત પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. આ પ્રયાસનો હેતુ ડિજિટલાઇઝેશન દ્વારા તેમને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. આંગણવાડીના પગાર વધારા પાછળના કારણો અને તેનું જે મહત્વ છે તે છે આંગણવાડી કાર્યકરોના પગાર વધારાનું જે મુખ્ય કારણ છે તે તેમની જવાબદારીઓનું મહત્વ ઓળખવું અને લાંબા સમયથી ચાલતા વેતન તફાવતને દૂર કરવાનો હતો. આ કાર્યકરો બાળકોના પ્રારંભિક વિકાસ, માતાની સંભાળ, કુપોષણને દૂર કરવામાં અને રસીકરણ અને પોષણ કાર્યક્રમોની સફળતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી સરકારે તેમને પૂરતા પગાર અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે, જેથી તેમનું મનોબળ વધે અને તેઓ તેમની ફરજો અસરકારક રીતે નિભાવી શકે. લઘુત્તમ વેતનમાં વધારો, વીમા, પેન્શન અને આરોગ્ય સુરક્ષા યોજનાઓના એકીકરણ સાથે આ વર્ગની આર્થિક સ્થિતિ સુધારવા, તેમને સરકારી યોજનાઓમાં વિશ્વાસ આપવા અને તેમના પરિવારો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. વધુમાં લઘુત્તમ વેતન બમણા કરતાં વધારે કરવાના કોર્ટના આદેશોએ સરકારોને આ દિશામાં ઝડપથી પગલાં લેવાની ફરજ પાડી છે. આનાથી આંગણવાડી કાર્યકરોની સ્થિતિ તેમજ તેમને મળતા સન્માન અને અધિકારોમાં સુધારો થયો છે. આંગણવાડી પગાર વધારા હેઠળ જે અરજી પ્રક્રિયા છે તેમાં પગાર વધારાનો લાભ મેળવવા ઇચ્છતા આંગણવાડી કાર્યકરો અને મદદગારોએ પહેલા સંબંધિત રાજ્ય સરકાર અથવા સ્થાનિક વિભાગ દ્વારા નિર્દેશિત મુજબ ફરીથી નોંધણી કરાવવી પડશે. પગાર વધારો સામાન્ય રીતે આપમેળે તેમના બેંક ખાતામાં જમા થઈ જાય છે, પરંતુ તેમણે ખાતરી કરવી પડશે કે તેમણે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી છે. જો તેમને પગાર વધારા કે અન્ય કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે તો તેઓ સંબંધિત અધિકારી અથવા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગનો સંપર્ક કરી શકે છે. ઘણા રાજ્યોમાં ઓનલાઈન પોર્ટલ અને હેલ્પલાઇન નંબર પણ છે, જ્યાં તેઓ પગાર વધારા અંગે માહિતી માટે વિનંતી કરી શકે છે અને ફરિયાદો નોંધાવી શકે છે. આંગણવાડી કાર્યકરો અને તેમની કાર્યક્ષમતા અને જ્ઞાનમાં વધારો કરી શકે તે માટે સરકાર સમયાંતરે વિવિધ તાલીમ અને કાર્યશાળાઓનું પણ આયોજન કરતી હોય છે. તો આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે નોંધપાત્ર પગાર વધારો તેમના જીવન ધોરણમાં સુધારો કરવા અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તરફ એક મોટું પગલું છે. આનાથી તેઓ માત્ર આર્થિક રીતે સશક્ત જ નથી બનતા, પણ બાળકો અને માતાઓને વધુ સારી સેવાઓ પણ પૂરી પાડવામાં મદદ મળે છે. ધન્યવાદ.